એટલે એભલ બાપુને કહે છે કે જાઓ એભલ બાપુ, હવે ગઢપુર જાઓ, અહીંયાથી તમે વિદાય લ્યો અને ગઢપુર જઈ અને તમે તૈયારી કરો. અમે ટૂંક સમયની અંદર સંતો ભક્તો સારા એ સમુદાય લઈ અને તમારા ગઢપુર ગામની અંદર આવશું. અને આ બાજુ એભલ બાપુએ એમ કીધું છે કે હું તો તમારી સાથે પ્રભુ આવીશ, પણ મારો સાળો જે સાલ્વ છે ને એ આગળ જશે અને બધી તૈયારીઓ કરાવશે. અને આ બાજુ સાલ્વને ગઢપુર મોકલવામાં આવ્યા છે અને ગઢપુરની અંદર આજે બધી તૈયારીઓ થઈ છે. ગઢપુર આખું શણગારવામાં આવ્યું છે, ઘરે ઘરે તોરણો બંધાણા છે, રંગોળીઓ પુરાણી છે અને અનેક નર નારીઓને આનંદ થયો છે કે આજે પ્રગટ પ્રભુ અમારા ગઢપુર ગામની અંદર આવવાના છે. અને ગઢપુર ગામની અંદર જ્યારે પ્રભુ પધારવાના છે ને ત્યારે સારી એ પ્રકૃતિને આનંદ થઈ ગયો છે કે આજે અમને ગઢપુરની અંદર પ્રગટ પ્રભુના દર્શન થશે. અને આજે આપણને આ સભાના મધ્ય ભાગની અંદર કે આપણને એ ઉત્સવના દર્શન થશે. અને એમ માનજો કે આજે આપણે પણ ગઢપુર ગામની અંદર ભક્ત સમુદાયની સાથે મહારાજની સાથે સમયમાં જોડાણા છીએ. અને યજમાનો આજે આપણી મધ્ય સભાની અંદર પ્રભુને લઈને આવવાના છે, એનું આપણે બેઠા બેઠા સ્વાગત કરવાનું છે અને દર્શન કરવાના છે કે ભગવાન પધારતા હોય ત્યારે નર નારીઓને આનંદ થયો છે અને નર નારીઓ પોતાના દેહની શુદ્ધિ ભૂલી છે અને દર્શન કરવા માટે અટારીની અંદર જઈને ઊભી છે કે ઉપર અટારીમાં ચડે તો ભગવાનના દર્શન થાય. અને ધીમે ધીમે પ્રભુ કાર્યાણીથી આજે નીકળ્યા છે અને આ બાજુ ગઢપુરની અંદર સંપૂર્ણ તૈયારી થઈ છે. ત્યારે એવા સમાચાર મળ્યા કે પ્રભુ પધારે છે, તો યજમાનો હવે ધીમે ધીમે પાલખી લઈને આવશે. અને ભગવાન જ્યારે આ બાજુ પધારતા હોય ત્યારે સામયું લઈને સામે જવું પડે ને, ત્યારે સાલ્વ પોતાના ગઢપુરના નર નારીઓને લઈ અને સામે સામયું કરવા માટે જાય છે. અને આજે આપણી કથાની અંદર પણ યજમાનો આજે ઠાકોરજીને તેડીને આવે છે. એમ માનજો કે કાર્યાણીથી પ્રભુ આજે ગઢપુર પધારે છે. શ્યામ સલૂણો આવ્યા, એ શ્યામ સલૂણો આવ્યા, હે શ્યામ સલૂણો આવ્યા. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે, એ શ્યામ સલૂણો આવ્યા, એ શ્યામ સલૂણો આવ્યા, ઓહો શ્યામ સલૂણો આવ્યા. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે, શ્યામ સલૂણો આવ્યા રે.
પધારા એવી સાંભળી વધામણી, સુરત ભૂલી ઘર કાજની, હું તો સુરત ભૂલી ઘર કાજની. વાલો પધારા એવી સાંભળી વધામણી, સુરત ભૂલી ઘર કાજની, હું તો સુરત ભૂલી ઘર કાજની. સામૈયું લઈને ચાલી વાલાને વધાવવા, શંકા ન રાખી લોક લાજની રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે. બાજા નગારા ઢોલ શરણાઈ વજાડી, કરો ધૂન તાલ પખાજની રે. કરો ધૂન તાલ પખાજની. બાજા નગારા ઢોલ શરણાઈ વજાડી, કરો ધૂન તાલ પખાજની રે. કરો ધૂન તાલ પખાજની. બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે, સુરત રસિક વ્રજરાજની રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે. એ શ્યામ સલૂણો આવ્યા, હો શ્યામ સલૂણો આવ્યા. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. ધન્ય ઘડી છે આજની રે, શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે. શ્યામ સલૂણો આવ્યા રે.
બ્રહ્મ શું પ્રીત કરીને લાવલો કિક લીધો. પૂરણ બ્રહ્મ શું પ્રીત કરીને લાવલો કિક લીધો. કોટી બ્રહ્માંડનો કરતા હરતા બ્રજ વનિતાએ વશ કીધો. કોટી બ્રહ્માંડનો કરતા હરતા બ્રજ વનિતાએ વશ કીધો. ધન્ય ધન્ય એ વ્રજના વાસી ગોવિંદને મન ગમતા. ધન્ય ધન્ય એ વ્રજના વાસી ગોવિંદને મન ગમતા. મુનિવરને દર્શન અતિ દુર્લભ નિગમ નથી કાઈ ગાવે. મુનિવરને દર્શન અતિ દુર્લભ નિગમ નથી કાઈ ગાવે. રજ નારી કર તાળી દઈને ઘર ઘર નાચ નચાવે. વ્રજ નારી કર તાળી દઈને ઘર ઘર નાચ નચાવે. ધન્ય ધન્ય એ વ્રજના વાસી ગોવિંદને મન ગમતા. ધન્ય ધન્ય એ વ્રજના વાસી ગોવિંદને મન ગમતા. વ્રજવાસીના ચરણ તણી રજ શુકજ સરખાઈ છે. વ્રજવાસીના ચરણ તણી રજ શુકજ સરખાઈ છે. મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ પ્રેમી હોય તે પ્રી છે. મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ પ્રેમી હોય તે પ્રી છે. ધન્ય ધન્ય એ વ્રજના વાસી ગોવિંદને મન ગમતા. 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 સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે ધામધૂમથી આજે સામયું એભલ બાપુના દરબારમાં આવ્યું છે. ભગવાન શ્રી હરિને સુંદર આસન આપીને બિરાજમાન કરવામાં આવ્યા છે. પૂજન કર્યું છે અને આરતી ઉતારી છે અને પછી બે હાથ જોડી અને આજે એભલ બાપુ ભગવાનની પાસે માગી રહ્યા છે કે હે શ્રી હરિ, આજ સુધી આ ગઢડું મારું હતું અને આ ગઢડાનો ધણી હું હતો, પણ આજથી હે પ્રભુ આ સારી એ સંપત્તિ તમને હું સોંપું છું. આ સંપત્તિમાં મારો જરાક પણ અધિકાર નથી એમ કહી અને ભગવાનને ગઢડું આખું સોંપી દીધું છે. ત્યારે ઘણાના મનમાં એમ થયું છે કે ભગવાન આપણે ત્યાં પહેલાં પધાર્યા પણ આપણે કોઈ સોંપી શક્યા નહીં, અને આજે એભલ બાપુએ ભગવાનને સર્વસ્વ સોંપી દીધું છે. અને ભગવાને એભલ બાપુના શબ્દ સાંભળ્યાને ત્યારે સારા એ સમાજના મનમાં એમ થયું છે કે ઓહો આ કઈ ગઢપુરના ગામધણી છે કે સર્વ સંપત્તિ એનાથી છૂટી ગઈ. અને મહારાજ પણ ખૂબ રાજી થયા છે અને ભગવાન શ્રી હરિ એભલ બાપુના દરબારમાં રોકાણા છે.
ત્યાં રહ્યા થકા ભગવાન પુષ્પદોલોત્સવ કરાવે છે, શરદ પૂર્ણિમાનો ઉત્સવ કરાવે છે, એવી રીતે અવનવા ઉત્સવો કરાવે છે. અને સમય પછી સમય જાય છે અને પ્રભુ એક દિવસ કહે છે કે હવે તો મારે સંતોને ગામડે સત્સંગ કરાવવા માટે મોકલવા છે અને અમારે પણ ગામડે જવું છે. એભલ બાપુ અમને રજા આપો કે હમણાં કેટલોય સમય થઈ ગયો તમારા દરબારમાં મેં બિરાજમાન છીએ. ત્યારે એભલ બાપુને મહારાજ કહે છે કે આજે એભલ બાપુ હવે અમને રજા આપો તો હવે અમે ગામડે ગામડે ભક્તોના ભાવ પૂરા કરવા માટે જઈએ ને. ત્યારે એભલ બાપુએ બે હાથ જોડી અને કહ્યું છે કે પ્રભુ હવે અમે તમને અહીંથી જવા નહીં દઈએ, તમે કાયમને માટે અમારા રાજમાં રોકાવ. ત્યારે ભગવાન કે એ વાત શક્ય નહીં બને કે અમે કાયમ અહીંયા રોકાશું તો પછી બીજા ભક્તોને કેમ અમે સુખ આપી શકશું, કેમ જીવાત્માનું રૂડું કરશું. ત્યારે એભલ બાપુ કે તો એમ કરો કે અમને તમારી સાથે લઈ જાઓ, સારો આખો પરિવાર અમે તમારી સાથે આવીએ. ત્યારે મહારાજ કે તમે અમારી સાથે આવશો તો પછી આ રાજ કોણ કરશે? ત્યારે એભલ બાપુએ કીધું કે તમારા દર્શન ને તમારા ભજનનું જો સુખ મળતું હોય ને તો આ રાજ્યની મારે કંઈ ચિંતા નથી, કે તમે બધાયનું હાકો છો તો મારું હાકશો. કે જે એવા હોય કે જેને પોતાના રાજની ઘરની ચિંતા ન હોય એને પ્રભુ વશ થાય. આપણને તો 2-4 વીઘાનો કપા હોય તો એની ચિંતા હોય, પણ આજે એભલ બાપુ આખા ગઢપુરના ગામ ધણી છે તો એ શું કીધું કે ભગવાન મને એ રાજ્યનો કાંઈ ચિંતા નથી પણ મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે પ્રભુએ કીધું છે કે એમ તો નહીં બને અને અમારે તો જવું જ પડશે. ત્યારે એભલ બાપુએ એમ કીધું કે જો શ્રી હરિ જવું હોય ને તો અમારા આખાએ પરિવારના દેહને અગ્નિદાહ દઈ અને પછી એના ઉપર ચાલીને જાઓ, કેમ કે તમે જાશો તો અમારા પ્રાણ રહેશે નહીં, કેમ કે તમે જ અમારા પ્રાણ છો. ત્યારે એટલા શબ્દ એભલ બાપુના સાંભળ્યા ને ત્યારે ભગવાનનું હૃદય પણ આજે ગળી ગયું છે અને કહે છે કે એભલ બાપુ કાયમને માટે આ ગઢપુરની અંદર અમે નિવાસ કરશું અને ખાલી નિવાસ કરશું એટલું જ નહીં, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી સારી દુનિયા એમ કહેશે કે ગઢડું સ્વામીનું ને સ્વામી ગઢડાના. કે કીર્તનની અંદર પણ કડી લખાણી છે કે મારો ગઢડાનો નથી કે દી મટવાનો રે, ગઢડું મારું હું ગઢડાનો નથી કે દી મટવાનો રે. લક્ષ્મી નારાયણ દાસે સુણાવ્યો, લક્ષ્મી નારાયણ દાસે સુણાવ્યો, રદગત મત માવાનો રે, ગઢડું મારો હું ગઢડાનો નથી કે દી મટવાનો રે. બોલ બાપુનો પ્રેમ જોઈને આજે પુરુષોત્તમ નારાયણ એમ કહી રહ્યા છે કે ગઢડું મારું ને હું ગઢડાનો ઈ ક્યારેય મટશે નહીં, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી સારી દુનિયા એમ કહે છે કે સ્વામી ગઢડાના ને ગઢડું સ્વામીનું. એમ કહી અને મહારાજ કહે કે એભલ બાપુ તમારો પ્રેમ અમને આજે ખેંચી રાખે છે એટલે અમે આજે જઈ શકશું નહીં, પણ એભલ બાપુ કે અમને ગામડે ગામડે નહીં ફરીએ ને તો જીવાત્માને અમારી ઓળખાણ કેમ થશે, માટે અમને છૂટી આપો કે અમારા સંતોને ગામડે ગામડે મોકલવા દો, અમને ગામડે ગામડે જવા માટે દો. ત્યારે એભલ પરિવાર કહે કે તમે જાશો તો મહારાજ અમને અતિ વિરહ થશે, પણ ત્યારે મહારાજે કીધું કે હવે અમે તમને પ્રેમને વશ થયા છીએ ને એટલે અમે બીજે ગામ જાશું તો ખરા, પણ મહેમાન ગતિની જેમ રહેશું અને ઘર ધણી તો અમે ગઢડાના થઈને જ રહેશું, કે જેમ મનુષ્ય પ્રવાસે જાય અને પાછો ઘેર આવે ને એમ અમે સત્સંગ વિચરણ કરવા માટે ગામડે ગામડે જાશું તો ખરા, પણ ફરી ફરીને પાછા ગઢપુરમાં આવશું. એમ એભલ બાપુને વચન આપ્યું છે અને મહારાજ એમ કહે છે કે અમે જ્યારે ગામડે જઈએ ને ત્યારે તમને અમારો વિરહ ન થાય એવું કરી દઈએ તો
ત્યારે એબલ બાપુ કહે કે તો બહુ સારું મહારાજ. ત્યારે મહારાજ કહે કે ચાલો અમે તમને વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી દઈએ. અમે જ્યારે ગામડે જઈએ ને ત્યારે તમને દર્શનની ઈચ્છા થાય, અમને જમાડવાની ઈચ્છા થાય, ત્યારે મૂર્તિ સામે આવીને ઊભા રહેજો તો એમાં તમને અમારા દર્શન થશે. અને જમાડવાની ઈચ્છા થશે તો અમે મૂર્તિમાંથી પ્રગટ થઈ અને તમારા ભક્તિભાવરૂપી પ્રેમનો થાળ અમે અંગીકાર કરશું. અને તમને જ્યારે કાંઈ પ્રશ્ન થાય, એનો પ્રશ્ન પૂછવો હોય ને ત્યારે વાસુદેવ નારાયણની મૂર્તિ સામે આવીને ઊભા રહેજો, એટલે એ પ્રશ્ન કરજો એટલે અમે તેનો ઉત્તર પણ આવશું. એવી રીતે મહારાજે આજે વાસુદેવ નારાયણની મૂર્તિ દાદા ખાચરના દરબારની અંદર પધરાવી છે. અને પ્રતાપસિંહ રાજા ભગવાન શ્રી હરિએ આજ્ઞા લીધી છે અને આ બાજુ સંતોને આજ્ઞા કરી છે કે હવે ગામડે ગામડે ફરવાની સંતો તૈયારી કરો. પણ જોજો સંતો, તમે ગામડે જાઓ ને ત્યારે દ્વેષી લોકો બહુ ફરી રહ્યા છે, એટલે તમને મારશે, ગાળો દેશે, પણ એની સામું તમે જોતા નહીં, કેમ કે એ તો બિચારા અબુદ્ધ જીવો છે. એને અમારી ઓળખાણ તમે કરાવજો. જ્યારે મહારાજની આજ્ઞા થઈને ત્યારે સંતો જવા માટે તો તૈયાર થયા, પણ સંતો એમ કીધું છે કે મહારાજ તમે તો અમારા પ્રાણ આધાર છો, કે તમારી આજ્ઞા થતાની સાથે અમે ગામડા ફરવા તો જાશું, પણ મહારાજ અમારા પર કૃપા દ્રષ્ટિ કરજો કે વહેલા અમને પરત તમારી પાસે બોલાવજો. એમ કહી અને મહારાજે આજ્ઞા કરી એટલે સંતો ગામડે ગામડે વિચરણ કરવા માટે નીકળ્યા છે. પણ કહેવાય છે કે જ્યારે સંતો ગામડા ફરવા નીકળ્યા ને ત્યારે દ્વેષી લોકો જોડીની અંદર સંતોને ક્યારેક દેવતાઓ નાખી આપે છે, ક્યારેક સંતોને મારે છે. એવી રીતે અવનવી રીતે સંતોને આજે હેરાન કરી રહ્યા છે અને સંતો તેમ છતાં પણ ગામડે ગામડે ફરી રહ્યા છે. અને સુરત મુનિ આજે પ્રતાપસિંહ રાજાને કહે છે કે ભગવાનની આજ્ઞા થતાની સાથે હું પણ ગામડા ફરવા માટે ગયો હતો, તેની વાત હું તને કહું. ત્યારે સુરત મુનિએ કીધું કે એક ગામ હતું, એ ગામની અંદર મને ગરવા તો ન દીધો. ત્યારે હું સીમમાં ગયો અને સીમમાં ખેતરની અંદર એક પટેલ હળ હાંકતા હતા. મને એમ થયું કે હું આ પટેલને સત્સંગ કરાવું ને વર્તમાન ધરાવું ને ભગવાનના શરણે લઉં, એમ નિર્ધાર કરી અને હું એ પટેલની પાસે ખેતરની અંદર ગયો. પણ પટેલ હળ હાકે છે, એને મેં એમ કીધું કે તું ભગવાનની વાત સાંભળવા બેસ, પણ આજે એ બેસવા માટે તૈયાર નથી. ત્યારે આગળ પટેલને પાછળ સુરત મુનિ સ્વામી વાતો કરે છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહ કરીને ભગવાનનું ભજન કરો ને અત્યારે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, એને શરણે થઈ અને મોક્ષ મેળવી અને બેડો પાર કરી લો, એમ એને જ્ઞાન ઉપદેશ આપે છે. પણ પટેલ તો એકના બે થતા નથી, કહે છે કે તમને અહીંથી જતા રહ્યો નકર હું મારીશ. ત્યારે સુરત મુનિ એમ કીધું કે પટેલ તમને એન કેન પ્રકારે કરીને હું કંઠી પહેરાવા વગર રહીશ નહીં. ત્યારે પટેલ કહે કે જો તમે એમ નિર્ધાર કર્યો હોય, પ્રતિજ્ઞાબંધ બન્યા હોય કે હું તમને કંઠી પહેરાવીશ ને રહીશ, તો હું પણ કહું છું કે હું કંઠી નહીં પહેરું. એ હામી બે પ્રતિજ્ઞા લીધી છે. અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આજે સુરત મુનિ પટેલને બતાવી રહ્યા છે કે ગમે એમ કરીને આજે મારે આ પટેલને કંઠી ગળામાં નાખવી છે. અને ઘણો ઉપદેશ આપ્યો, પણ ધીમે ધીમે ઉપદેશ જાજીવાર થઈ એટલે પટેલનું મગજ ગયું એટલે એણે પરોણો લીધો ને સ્વામીને મારવા માંડ્યા. ને સ્વામીને જ્યારે પરોણો મારે ત્યારે સ્વામી બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, વળી પાછો પરોણો મારે, વળી બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ કરતા કરતા સ્વામીને બહુ માર માર્યો છે, પણ મારતા મારતા પરોણો તૂટી ગયો ને એટલો માર માર્યો. એણે કેટલો માર માર્યો હશે ત્યારે પરોણો તૂટે. અને જ્યારે તૂટી અને નીચે પડ્યા, બે ભાગ થઈ ગયા ને ત્યારે સુરત મુનિએ હાથમાં લઈ અને પટેલને હાથમાં આપ્યા ને રડતે નેત્રે કીધું કે પટેલ આજે મને ખૂબ દુઃખ થાય છે કે તમે મને માર્યું ને એનું દુઃખ મને નથી થયું, પણ તમારો પરોણો તૂટી ગયો ને તમારે ખર્ચો થયો ને એનું આજે મને દુઃખ થાય છે. અને આટલા જે શબ્દ સાંભળ્યા ને ત્યાં પટેલનું જે પથ્થર જેવું હૃદય હતું ને પીગળી ગયું. એને એમ થયું કે ઓહો આ સંતને મેં કેટલો માર માર્યો, તોય છતાં કેટલી દયા છે કે બીજા સાધુ સંતો બાવાઓ આવે તો એને સીધું સામાન ન આપીએ તો ઉલટાને આપણને મારે છે. એના બદલે મેં આજે આ સંતને માર્યો ને
તોય પણ એને સામી દયા ઉપજી અને પટેલનું પથ્થર જેવું હૃદય આજે પીગળી ગયું છે ને કીધું કે સંત મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મારા પર રાજી થાવ. ત્યારે સુરત મુનિ કહે કે રાજી તો જ થાવ, તમે કંઠી પહેરો ને તો રાજી થાવ, બાકી નો રાજી થાવ. ત્યારે પટેલ કે કાંઈ વાંધો નહીં, આપો હાથમાં પાણી અને મને પહેરાવો કંઠી. પટેલ આજે ભૂલી ગયા છે કે હું પ્રતિજ્ઞાબદ્ધ બન્યો હતો કે કંઠી નહીં પહેરું, અને સ્વામીનો સ્વભાવ જોઈ અને આજે કંઠી પહેરવા માટે તૈયાર થઈ ગયા. સ્વામીએ હાથમાં પાણી આપ્યું કે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નસ્મિ સપાતુમ મમ. એમ કહીને સ્વામીએ કંઠી પહેરાવીને પટેલ આજે હરિભગત થયા છે અને પરમ એકાંતિક કક્ષાએ પહોંચ્યા છે. આ વાત જ્યારે પ્રતાપસિંહ રાજાએ સાંભળીને ત્યાં ફરી નાચવા માંડ્યા કે મને જે ગુરુ મળ્યા એ તો કેવા સમર્થ ગુરુ છે, કે ગામડે ફરી ફરીને લોકોના ઉપદ્રવ સહન કરી કરી અને પ્રગટ ભગવાનની ઓળખાણ એણે કરાવી છે કે એ ગુરુની આજે મને પ્રાપ્તિ થઈ છે. એમ કહી અને પ્રતાપસિંહ રાજા નાચવા માંડ્યા છે. અને આ બાજુ આગળ કથા સંભળાવે છે કે જ્યારે લોકોએ ખૂબ ઉપદ્રવ કર્યો ને એ વાત ભગવાનને ખબર પડીને ત્યારે સંતોને પાછા ગઢપુર તેડાવી લીધા છે. અને મહારાજે કીધું કે સંતો હવે તમારે ગામડા ફરવા જવું નથી, કેમ કે તમને દ્વેષીલા લોકો મારે છે એટલે ગામડા ફરવા નથી જવું. ત્યારે સંતોએ કીધું છે કે મહારાજ એ તો કેવા અબૂધ જીવો છે, એને જ્ઞાન નથી એટલે અમને મારે, પણ અમને જે ઓળખાણા છો તમે એની ઓળખાણ અમે નહીં કરાવીએ તો જીવાત્મા તમારા સુધી કેમ પહોંચશે, એટલે મહારાજ અમને જવા દ્યો, તમ તારે અમારા દેહની તમે પરવા ન કરો. ત્યારે સંતોએ આજીજી કરીને ત્યારે મહારાજ પણ રાજી થયા છે કે અમારે જે કરવું હતું ને એ સંતોએ કાર્ય કર્યું, કે અમે નક્કી કર્યું હતું કે કેન પ્રકારે કરીને જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવીને સંતોએ એ પણ ધ્યેય પકડી રાખ્યો. એટલે મહારાજ રાજી થયા અને મહારાજ કહે છે કે સંતો તમને ન ઓળખે એવા કરી દઈએ તો? ત્યારે સંતો કે તો કાંઈ વાંધો નહીં. એટલે મહારાજે તિલક ને કંઠી કઢાવી નાખ્યા છે અને કીધું છે કે જાઓ પરોક્ષની વાતો કરજો, અને કોઈ એવો મુમુક્ષ જીવાત્મા તમારી પાસે આવે ને ત્યારે એને અમારી ઓળખાણ કરાવજો, બાકી જાહેર સભાની અંદર પરોક્ષની વાતો કરજો. એમ કહી અને ફરીને સંતોને ગામડા ફરવા મોકલા છે. અને આ બાજુ ગુજરાતની ધરતી પર સર માલકમ કહેતા અંગ્રેજનું રાજ્ય આવ્યું છે અને સર માલકમ આજે ભગવાનના શિષ્ય થયા છે. અને એને ખંડિયા રાજાઓ અનેક ભેખધારીઓને ફરમાન કરી દીધું છે કે સ્વામિનારાયણના સાધુને કોઈ જો કનડશે, એને કોઈ મારશે ને તો અમે એને જાનથી મારી નાખશું. એવી રીતે આજે સર માલકમે ફરમાવી દીધું છે. અને સર માલકમ પણ ભગવાનના આશ્રિત થયા છે અને એને મળવાની બહુ ઈચ્છા હતી કે ભગવાન પ્રગટ જે બિરાજે છે એને મારે એકવાર મળવું છે. એટલે મહારાજને સંદેશો મોકલાવ્યો છે કે મહારાજને કહો અમને મળવા માટે આવે. ને ભગવાન રાજકોટની અંદર આજે સર માલકમને મળવા માટે ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે આવ્યા છે અને સર માલકમને મળ્યા છે અને કીધું છે. ત્યારે સર માલકમે કીધું કે અમને આશીર્વાદ આપો કે અમારું રાજ્ય કાયમને માટે રહે. ત્યારે પુરુષોત્તમ નારાયણે એમ કીધું કે તમારું રાજ્ય કાયમ માટે તો રહેશે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી બેન દીકરીઓનું સંરક્ષણ કરશો અને આર્ય નારીની ઉપર કુદ્રષ્ટિ નહીં કરો ને ત્યાં સુધી તમારું સામ્રાજ્ય રહેશે. અને જે દિવસે તમારી મતિ બગડશે ને તે દિવસે તમારું રાજ્ય જતું રહેશે. એમ મહારાજે સદુપદેશ આપ્યો છે. અને વાલા બહેનો, એવી જ ઘટના ઘટી હતી કે જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હતો ને ત્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સભા થઈ હતી. ત્યારે હેડલી નામનો એક મોટો અંગ્રેજ હતો, એણે વિરોધ કર્યો કે આપણે ભારત દેશને આઝાદ કરવો નથી, કેમ કે ભારત દેશ પાસેથી આપણને કરોડો રૂપિયાનું વર્ષાસન આવે છે. જો આપણે એને આઝાદ કરી દેશું ને તો એ આપણી આવક બંધ થઈ જશે. ત્યારે રીચીએ કહ્યું કે જો આપણે એને કેન પ્રકારે કરીને એને આઝાદ તો કરવો જ પડશે, કેમ કે હું જ્યારે ભારતની મુલાકાતે ગયો ને ત્યારે એને એક બુઢિયો કહેતા વૃદ્ધ ગાંધી છે એની સામે હું ગયો ને તો એની સામે હું જોઈ પણ શક્યો નહોતો. અને એની સામે મારે જોવા હું સમર્થ ન થયો ને ત્યારે મારી
ટોપી મારે એને મુખ આડી રાખી દેવી પડી હતી. એવા સમર્થ ઈ ગાંધી છે અને આજે ભારતની એક એક રજકણ આઝાદી માગે છે. એટલે આપણે એન કેન પ્રકારે કરીને આઝાદી આપવી જ પડશે. અને છેવટે અંગ્રેજે જ્યારે પોતાની મતી ફેરવીને ત્યારે વાલા બહેનો અને અંગ્રેજોને ભારત દેશ છોડીને જવો પડ્યો. બાકી સ્વામિનારાયણ ભગવાનને એના આશીર્વાદ હતા કે જ્યાં સુધી નીતિથી રાજ્ય કરશો ને ત્યાં સુધી તમારું રાજ્ય રહેશે. પણ જ્યારે એને અનીતિ આચરી ત્યારે ભારતનું ધન લેવાની એની બુદ્ધિ જાગીને ત્યારે એનું રાજ્ય હાથમાંથી જતું રહ્યું અને અંગ્રેજોને ભારત છોડવું પડ્યું છે. સુરત મુનિ કહે પ્રતાપસિંહ શ્રી હરિ આજે રાજકોટની અંદર સર માલકમને મળવા માટે આવ્યા છે અને એક બોરડી નીચે સભા ભરીને બેઠા છે. અને એ સભા ભરીને તો બેઠા છે અને સદુપદેશ આપ્યો છે, બધી વાતો કરી છે. અને સભા પૂર્ણ થયા પછી જ્યારે શ્રી હરિ ઊભા થયા ત્યારે એની સાથે રહેલા ગોપાળાનંદ સ્વામી પણ ઊભા થયા છે. પણ સ્વામીની થોડીક ઊંચાઈ હતી, હાઈટ પૂરી હતી એટલે સ્વામી ઉપર બોરડીમાં જે કાંટા હતા ને એમાં એની પાઘનો છેડો ભરાણો. ત્યારે ગોપાળાનંદ સ્વામી એટલે સમર્થ સાધુ કહેવાય. એ કે જે ગોપાળાનંદ સ્વામી ધારે તો ગ્રહણ અટકાવી શકે એવા સમર્થ સાધુ. અને ગોપાળાનંદ સ્વામી જ્યારે ઊભા થયા અને એની પાઘનો છેડો જ્યારે બોરડીના કાંટામાં ભરાણો ને ત્યારે ખાલી એટલા જ શબ્દ બોલ્યા કે હે બોરડી, તારી નીચે પુરુષોત્તમ નારાયણ બેઠા તોય તે તારા સ્વભાવ ન છોડ્યા. અને એટલું જ્યારે બોલ્યા ને ત્યારે બોરડીના સંપૂર્ણ કાંટા ખરી ગયા. એવું કહું છું કે પુરુષોત્તમ નારાયણ તો કેટલા સમર્થ હશે. એ તેમ છતાં પણ ઘણા એને એમ માનતા કે સ્વામિનારાયણ ભગવાન નથી, એ તો મહાપુરુષ છે. એક એવા હજારો ને કરોડો ભગવાનના દર્શન કરવા આવ્યા ને એમ થયું કે આ તો મહાપુરુષ છે એમ ધારીને આવ્યા હતા. પણ ભગવાનના દર્શન કર્યા ને ત્યારે ખબર પડી ગઈ કે આ મહાપુરુષ નથી, ખરેખર ભગવાન છે. કે રાજસ્થાનમાંથી ખાણ ગામમાંથી લાડુદાન ગઢવી એ પોતે ભણવા માટે આવેલા ને ભણી પિંગળ શાસ્ત્રી થયા. અને પછી એક રાજ્યમાંથી જીત મેળવીને જ્યારે ભાવનગરની કચેરીમાં આવ્યા ને ત્યારે ત્યાં પણ એણે એના શાસ્ત્ર પિંગળ શાસ્ત્રનું એણે કીર્તન ગાન કર્યું. અને એના પદના રચનાથી જ્યારે રાજા રાજી થયા ને ત્યારે આખા સુવર્ણથી એને શણગારવાતા. એટલા માટે સોનીને બોલાવવામાં આવ્યા. અને સોની જ્યારે આવ્યા ને ત્યારે લાડુદાન ગઢવી એના ભાલની અંદર તિલક ચાંદલો જોયો. એટલે લાડુદાને પ્રશ્ન કર્યો કે આ તિલક ચાંદલો કયા સંપ્રદાયનો છે? ત્યારે સોની એમ કીધું કે આ સ્વામિનારાયણ ભગવાન જ્યારે કળિયુગની અંદર પ્રગટ થયા ને એનો આ તિલક ને ચાંદલો છે. એમ વાત કરી ત્યારે કે અત્યારે કળિયુગમાં કઈ ભગવાન ન હોય, એ જઈને જોઉં છું કે ભગવાન છે કે નહીં. એમ નિર્ધાર કરી અને લાડુદાન ગઢવી આ બાજુ ગઢપુરમાં આવ્યા છે. પણ કહે ને કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો પાછી આવે નહીં. એટલે લાડુદાન ગઢવી આજે ગઢપુરની અંદર આવ્યા છે અને મહારાજને જોયા છે. તો મહારાજને જોતા સંકલ્પ તો થાય છે કે સંકલ્પ રસ્તામાં કરતા આવ્યા હતા કે મારા આટલા સંકલ્પ પૂરા કરે તો હું સ્વામિનારાયણ ભગવાન જાણું ને. ભગવાન એના સંકલ્પ પૂરા કર્યા ને ભગવાન માયના ખરા. પણ જેવો જોઈએ એવો વૈરાગ આવ્યો નહોતો. ભગવાનની સાથે રહેવા તો મળ્યા પણ સુવર્ણના અલંકાર ધારણ કરતા હતા ને ઉતારતા નહોતા. અને મહારાજને એમ થયું કે અમે અક્ષરધામમાંથી આ મુક્તને લઈને આવ્યા છીએ સત્સંગ કરાવવા. અને જો લાડુદાન ગઢવી સાધુ નહીં થાય તો અમારે સાથે સખા ભાવે કોણ ભક્તિ કરશે? એટલે બ્રહ્માનંદ સ્વામીને વૈરાગ ચડાવવા માટે એમ કીધું છે કે દાદાની બે બહેનો છે ને એ પરણતી નથી, એના પિયરિયામાં રહીને ભજન કરે છે, તો તમે જઈને એને સમજાવો ને. ત્યારે લાડુદાન ગઢવી કે એમાં તો શું મોટી વાત છે, એ કે હમણાં જાઉં છું ને શૃંગાર રસની વાતો કરીશ ત્યારે ભલભલા ગળી જતા હોય તો આજે દાદા ખાચરની બહેનો કેમ ન ગળે? એટલે દાદા ખાચરને કહેવામાં આવ્યું છે કે લાડુબાને મોટીબાને કહો કે તમને લાડુદાન ગઢવી મળવા માટે આવવા માગે છે. ત્યારે ઓરડાની અંદર લાડુબાને જીવવા બેઠા છે ને આડો પડદો નખાણો છે અને બહારની બાજુ દાદા ખાચર અને લાડુદાન ગઢવી બેઠા છે. ત્યારે આવીને શૃંગાર રસની વાતો કહેવા માંડ્યા છે. લાડુદાન કહે છે કે અરે લાડુબા મોટીબા, તમને આવો સરસ મનુષ્યનો દેહ આપ્યો છે, આવું રૂપ આપ્યું છે, તો શા માટે તમે સોળે શણગાર નથી સજતા?
કેમ સાસરીએ જતા નથી? અને દીકરી તો સાસરે જ શોભે, એ કે સાસરે જઈને ભગવાનનું ભજન કરજો. એમ અવનવી વાતો કરે છે ને ત્યારે પહેલાં તો મોટાબા કાંઈ ન બોલ્યા, પણ છેલ્લે મોટાબાથી ન રહેવાનું ને ત્યારે એમ કીધું કે લાડુદાન, તમે કહો છો તો અમે 16 શણગાર સજશું અને બજારની અંદર નીકળશું, અને કોઈ પર પુરુષની દ્રષ્ટિ અમારા પર પડશે તો એનું પાપ લાગશે, તો એ કોને શિરે? અને એટલા શબ્દ સાંભળ્યા ને તે લાડુદાનને સાચું જ્ઞાન થઈ ગયું, કેમ કે મોટા બાટલે સ્વયં લક્ષ્મીજીનો અવતાર એના શબ્દ કાને પડ્યા. અને ત્યારે લાડુદાનને વૈરાગ ઉત્પન્ન થયો અને કીધું કે રે ઉદ્ધવજીને જેમ ગોકુળની અંદર જ્ઞાન લેવા માટે મોકલા હતા પણ જ્ઞાન દેવા માટે નહોતા મોકલા ને, એની જેમ આજે સ્વામિનારાયણ ભગવાને મને લાડુબા જીવબાને જ્ઞાન દેવા નહીં પણ લેવા માટે મોકલા હતા. અને જ્યારે વૈરાગ ઉત્પન્ન થયો ને મહારાજ પાસે આવ્યા ને સર્વ આભૂષણ ઉતારી નાખ્યા છે અને મહારાજને કીધું છે કે મહારાજ મને દીક્ષા આપો ને સાધુ કરો. અને પછી મહારાજે લાડુદાનને દીક્ષા આપી અને કીધું કે તમને લક્ષ્મીજી કહેતા શ્રી એના થકી વૈરાગ ઉત્પન્ન થયો છે ને એટલે તમારું આજથી અમે શ્રીરંગદાસ સ્વામી નામ પાડીએ છીએ. અને બ્રહ્માનંદ સ્વામીનું મહારાજે શ્રીરંગદાસ નામ પાડ્યું. અને પછી સ્વામી કાવ્યની કીર્તનોની રચના કરતા પણ છેલ્લે નામાચરણમાં બંધ બેસતું નહોતું આવતું, એટલે મહારાજ એમનું નામ બ્રહ્મમુનિ પાડ્યું. એવી રીતે કહેતા કે સ્વામિનારાયણ ભગવાનને સૌ મહાપુરુષ જાણતા, પણ જ્યારે સમીપમાં આવે અને ભગવાનને જોવે તો જેમ લાડુદાન ગઢવીએ નક્કી કરી લીધું કે આ ભગવાન છે, એમ એવા અનેક જીવાત્માઓએ નક્કી કર્યું હતું કે આ ભગવાન છે. લ્યો કે દિનમણી શર્મા હતા, બહુ દંતિયાના દિનમણી શર્મા. એ પણ બાળપણથી એવા પોતાના પિતાની ઘરે બહુ સુખી સમૃદ્ધ હતા, એટલે રોજ સોનાની થાળીમાં જમતા. એણે પણ સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે કળિયુગમાં હયાત છે, ત્યારે એના મનમાં પણ એમ થયું કે મારે સ્વામિનારાયણ ભગવાનનું પારખું લેવા માટે જવું છે. મહારાજ ઊંઝાની અંદર વિરાજમાન હતા અને ત્યાં આવ્યા ને ત્યારે મહારાજની સામું જોઈને મહારાજે મંદ હાસ્ય કર્યું ને ત્યાં સમાધિ થઈ ગઈ અને ખરેખર જ્ઞાન થઈ ગયું અને ભગવાનને કહે છે કે મને સાધુ કરો. પણ મહારાજ તો ત્યાંથી ઉઠી અને ચાલવા માંડ્યા છે અને મહારાજ ચાલતા ચાલતા મેઘપુર આવ્યા ને ત્યાં સુધી સ્વામી પાછળ આવ્યા અને મહારાજને કહે છે કે મને તમારો સાધુ કરો. એમ કરીને મહારાજને બહુ આજીજીને પ્રાર્થના કરીને ત્યારે મહારાજ કે જો ખરેખરો મુમુક્ષ હોય ને આવો હોવો જોઈએ, કે એને કેટલી ગરજ છે કે ઉજા ગામથી ઠેઠ મેઘપુર સુધી ચાલીને અમારી પાછળ કરગરતા આવ્યા, માટે અમે એને દીક્ષા આપીએ છીએ અને સ્વામીનું નામ પાડીએ છીએ નિત્યાનંદ સ્વામી. એવી રીતે મહારાજે મોટા મોટા ગણાતા વિદ્વાનો ગણાતા હોય એને પોતે સાધુ કર્યા છે ને પોતાના શરણે લીધા. એ કેવા સમર્થ હશે કે ગમે એવો એની પરીક્ષા લેવા માટે આવે તો પણ જ્યારે ભગવાનની પાસે આવે ને તો બે હાથ જોડી અને બધાય નમી પડે છે કે મોટા મોટા રાજવી હોય તોય ભલે ને મોટા મોટા મઠાધિકારી હોય ને તોય ભલે. કે અયોધ્યાના રામગલોલા આશ્રમના એક પૂજારી રામગલોલા પોતે જ એને પણ એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન કહે છે ગઢપુરમાં બિરાજે છે તો મારે એની પરીક્ષા કરવા જાવી છે ને 100 શિષ્યોની સાથે હાથીની અંબાડી ઉપર બેહીને આજે દાદાના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે ને એની પરીક્ષા કરવા માટે આવ્યા. અને જ્યારે એની પરીક્ષા કરવા માટે આવ્યા ને ત્યારે રસ્તામાં તો બોલતા આવે છે કે હમણાં જઈશ એને પ્રશ્ન પૂછીશ અને એના પારખા હું કરીશ. પણ જ્યાં દાદાના દરબારમાં પહોંચ્યા ને હાથીની અંબાડીએથી નીચે ઉતરવા ગયા ને ત્યાં મહારાજની દ્રષ્ટિ અને રામગલોલાની દ્રષ્ટિ બેની એક થઈને ત્યાં સમાધિ થઈ ગઈ અને સમાધિમાંથી જાગ્રત થઈને ભેગા દંડવટ કરવા માંડ્યા. ત્યારે એના શિષ્યોને એમ થયું કે ગુરુ રસ્તામાં તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે હમણાં જઈ અને એને હું હરાવી દઉં, એના બદલે ત્યાં આવીને દંડવટ કરવા માંડ્યા. એ કે કેટલાકથી તો રહેવાનું નહીં, તે બાજુમાં જઈને પૂછી લીધું હે કે ગુરુદેવ આ શું કે તમે નમાવા આવ્યા હતા ને આજે તમે નમવા માંડ્યા. ત્યારે એમ કીધું છે કે જે કરવાનું હતું એ આજે મને ખબર પડી કે આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એમ કહી અને આજે એનું શરણું સ્વીકાર્યું અને કીધું કે મને તમારો સાધુ કરો. ત્યારે મહારાજ કહે કે આ 100 શિષ્યો છે એનું શું કરશું? ત્યારે કહે કે હું એને મારા
અયોધ્યાના જે આશ્રમ છે એની જવાબદારી મારા શિષ્યને સોંપી દઉં છું અને મને સાધુ કરો. અને બધા શિષ્યોને કહી દીધું કે જેને રહેવું હોય એ રહ્યો અને જેને જવું હોય એ જાઓ. ત્યારે એમાંથી 68 જણા રોકાણા અને 68ને મહારાજે દીક્ષા આપી અને સાથે સાથે એ રામ ગલોલાને પણ દીક્ષા આપીને આનંદાનંદ સ્વામી એવું નામ પાડ્યું. એટલે એક સાથે 69 જણાને મહારાજે આજે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં દીક્ષા અપાવી છે. એવી રીતે મહારાજે સંતોને દીક્ષા આપે છે. અનેક મુમુક્ષ જીવાત્માઓ ભગવાનની પાસે આવે છે કે સત્પુરુષ જાણતા હોય છે છતાં મેં ભગવાનની સમીપમાં આવે ત્યારે ભગવાન માની અને ભગવાનના શરણને ઝૂકે છે. ફક્ત પુરુષ ભક્તો જ નહીં પણ એવા સ્ત્રી ભક્તો પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયા કે પોતાના રાજને ઠેબુ મારી અને ભગવાનને ભેટવા માટે નીકળી ગયા છે. ઉદયપુરના મહારાણી એટલે જમકુબાઈ, એ રાણીબા કહેવાય. એને એક ભગવાનના ભક્તનો ભેટો થયો ને ત્યારે એણે પણ નક્કી કરી લીધું કે એ સ્વામિનારાયણ ભગવાનને મારે મેળવવા છે. અને બહુ દિવસ સુધી રાહ જોઈ પણ એમ થયું કે હવે જાજાદી રાહ નહીં જોવાય અને આ રાજ દરબારમાંથી નીકળવું એ કાંઈ હેલી વાત નહીં, કેમ કે સૈનિકનો ચારેકોર ચોકી પહેરો હોય એટલે અમે રાણીબા ઓજલમાં હોઈએ તો કેમ જઈ શકીએ. એટલે એક દી રાત્રે રાણીબાએ પોતાના સાડીના એક પછી એક સાડીને ગાંઠો મારી અને દોરડું બનાવ્યું છે અને ઉપરના પોતાના ઝરૂખામાંથી નીચે નાખ્યું અને એ દોરડે કરી અને નીચે ઉતરાને પાણી જવાનું જે નાળું હોય ને એમાંથી આજે જમકુબાઈ રાજની બહાર નીકળ્યા છે કે જે રાજ દરબારમાં રહેતી હતી કે જેના પડતા બોલ દાસ ને દાસી ઉપાડતા હતા, કહેતા કે પાણી માગે તો દૂધ હાજર કરતા હતા. એવા રાણીબા આજે ભગવાનને મેળવવા માટે રાજનો ત્યાગ કરી દીધો. એને કેટલી ભગવાનને મેળવવાની તાલાવેલી હશે. ત્યારે જમકુબાઈ રાજની બહાર તો નીકળ્યા પણ રાજ્યનો ચોકી પહેરો હતો ને રાજાને ખબર પડી કે રાણીબા મહેલમાં નથી એટલે ગોતવા માટે પાછળ સૈનિકોને મોકલ્યા છે. ત્યારે સૈનિકો પાછળ આવ્યા ને ત્યારે જમકુબાઈ મરેલા ઊંટના હાડપિંજરની અંદર પોતે સંતાણા છે. હવે એ હાડપિંજરની અંદર કેટલી દુર્ગંધ આવતી હશે તો પણ ખાધા પીધા વગર આજે જમકુબાઈ ઊંટના હાડપિંજરની અંદર બેઠા છે, સંતાણા છે. અને આ બાજુ સિપાઈઓ ચારેય દિશામાં ગોતે છે પણ કાંઈ જમકુબાઈ મળતા નથી. અને જમકુબાઈ મળ્યા નથી ને ત્યારે રાજાએ ગોતવાનું બંધ કર્યું છે અને જમકુબાઈ ત્યાંથી આગળ વધ્યા, નદી આવી ત્યાં સ્નાન કર્યું અને રસ્તામાં ચાલ્યા જાય છે. મનમાં એમ થાય છે કે મેં વાટ તો ગઢપુરની લીધી છે પણ રસ્તો મેં ભાળ્યો નથી, હવે શું થશે. પણ જેની ભગવાનને મેળવવા માટે ડગ માંડે ને એને પ્રભુ સામે ચાલીને મળતા હોય છે. એટલે ભગવાન સ્વયં આજે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને બ્રાહ્મણ રૂપે પ્રભુ પધાર્યા છે અને સાથે સુખડી લાવ્યા છે અને પાણી પણ લાવ્યા છે. ને જમકુબાઈ જ્યાં બેઠા હતા ને તેની પાસે આવીને બેઠા ને કીધું કે ભક્ત ક્યાં જઈ રહ્યા છો? તો કે મારે ગઢપુર જવું છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. ત્યારે ભૂદેવે કીધું છે કે હું પણ ગઢપુર જ જાઉં છું. તો કે હારું થયું, લ્યો મને હથવારો મળી ગયો. ત્યારે કહે છે કે હાલો આપણે પહેલાં જમાડી લઈએ કે તમે કેટલાય દિવસથી ભૂખા હશો તો હું સુખડી લાવ્યો છું, પહેલાં તમે જમી લો, થોડીક વાર શાંતિથી આરામ કરો પછી આપણે ચાલતા થશું. એમ કહી અને જમકુબાઈને મહારાજે સુખડી જમાડી છે. મહારાજ છે પણ કેમ ભૂદેવના વેશે, બ્રાહ્મણના વેશે આજે ભગવાને સુખડી જમાડી, જળપાન કરાવ્યું ને જમકુબાઈ સૂઈ ગયા. સૂઈ તો ગયા પણ ઉઠ્યા ને ત્યાં ગઢપુરના ઘેલા કાંઠે મૂકી દીધા અને ઘેલા જાયગાને જોયું ત્યાં તો ઘેલા કાંઠે બાયું પાણી ભરવા માટે આવે છે ને પૂછ્યું કે આ ભાઈ કયું ગામ છે? તો કે ગઢપુર છે. ત્યારે કીધું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં બિરાજે? તો કોઈ કે બતાવ્યું કે દાદાના દરબારમાં. અને જ્યારે જમકુબાઈ દાદાના દરબારમાં આવ્યા ને ભગવાનના દર્શન કર્યા છે પણ રાણીબાને તો કોઈ ઓળખતું નથી ને મોટાબાને સોંપવામાં આવ્યા. મહારાજે કીધું કે મોટાબા અમારા સ્ત્રી ભક્ત ભજન કરવા માટે આવ્યા છે તો તમારા સમીપમાં રાખજો, એને સેવા પૂજા શીખવાડજો અને જે સેવા હોય એ
આપજો. એટલે આજે રાણીબા દાદા ખાચરના દરબારની અંદર વાસીદું કરે છે, ગાર કરે છે, વાસણ ઘસે છે, કચરા કાઢે છે, ઘેલેથી પાણી ભરવા જાય છે. એવી રીતે નાની નાની સેવાઓ કરે છે. આજે રાજ રાણી હોવા છતાં પણ દાદા ખાચરના દરબારમાં નીચી સેવા કરવા માંડ્યા છે. ભગવાને એક દિવસ મોટાબાને બોલાવ્યા કે મોટાબા તમે આને ઓળખો છો, આ કોણ છે? ત્યારે મોટાબા કે નહીં મહારાજ, ઓળખાણ કરાવો તો ઓળખીએ. ત્યારે મહારાજે કીધું છે કે મોટાબા ઉદયપુરના મહારાણી જમકુબાઈ છે, કે તમે એની પાસે બધી સેવા કરાવો છો, પણ આ તો મહારાણી છે. મહારાજે ઓળખાણ કરાવી અને રાજા તરફથી વારે વારે ઉપદ્રવ આવતો હતો ને, એટલે મહારાજે કીધું કે જમકુબાઈ અમે તમારું નામ બદલી નાખીએ. ત્યારે જમકુબાઈ કે કાંઈ વાંધો નહીં, તમ તારે મહારાજ મારું નામ બદલો. અને મહારાજે માતાજી એવું નામ પાડ્યું. અને માતાજી નામ પાડ્યા પછી મહારાજે કીધું છે કે હવે તમે અહીંયા ગઢપુર ન રહો, તમે ભુજની અંદર જ્યાં લાધીબા છે ને એ ભગવાનનું ભજન કરે છે ને એના સમીપમાં રહીને તમે ભજન કરજો. અને મહારાજે માતાજીને લાધીબાની સાથે ભજન કરવા ભુજ મોકલા છે. અને લાધીબા અને માતાજી બે ભગવાનનું ભજન કર્યું છે. અને જ્યારે લાધીબા ધામમાં જતા હતા ને ત્યારે લાધીબાઈએ કીધું કે હવે હું મહારાજના ધામમાં જઈશ, માતાજી તમે ભજન કરજો. ત્યારે માતાજીએ કીધું છે કે કાયમ તમારી સાથે હું રહી છું, તો હું એકલા નહીં રહી શકું, એટલે તમારી સાથે મને ધામમાં લઈ જાઓ. એટલે લાધીબા કે કાંઈ વાંધો નહીં, તો કાલે બપોરે આપણે બે સાથે ધામમાં જઈશું. લો કેટલા સમર્થ હશે કે ધામમાં જવું હોય તો કહી શકે કે કાંઈ વાંધો નહીં, આપણે કાલ બપોરે હારે ધામમાં જવું. જાણે ગામત્રે જવું હોય એમ, આપણે કંઈક બહાર જવું હોય તો આપણે કહીએ ને કે આજ નહીં કાલ જવું, તમારે હારે આવવું હોય તો આપણે કાલ જવું. એમ લાધીબાને જાણે ગામત્રે જવું હોય ને એમ કહે છે કાંઈ વાંધો નહીં માતાજી, કાલે બપોરે આપણે બે એક સાથે ધામમાં જાશું. અને બીજે દિવસે બપોરના 12 વાગે લાધીબા અને માતાજી બે એક સાથે ધામમાં ગયા છે ને એક સાથે બેનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એટલે વાલા બહેનો કે ભગવાન સ્વામિનારાયણ સમર્થ અક્ષરધામના અધિપતિ પોતે અહીંયા પધાર્યા તો ખરા, પણ અનેક મુમુક્ષ જીવાત્માઓને પોતાની સાચી ઓળખાણ કરાવી છે. જ્યારે ઓળખાણ થાય ને ત્યારે જ ભગવાનનો મહિમા થતો હોય. કે જ્યાં સુધી ભગવાનને મહાપુરુષ જાણીએ ને ત્યાં સુધી આપણે ભગવાનને ઓળખી ન શકીએ. અને ભગવાને તો ભગવાન પાસે સાધુ તો કર્યા હતા, પણ કેવા કેવા સાધુઓ હતા તો કે 712 તો વિદ્વાનો હતા મોટા મોટા, અને અનેક મઠધારીઓ હતા, અનેક રાજાઓ હતા. એવી રીતે ભગવાને અનેકને સાધુ કર્યા હતા. તો એ કેમ ભગવાન ન હોય? પણ ઘણાના મનમાં એમ થાય કે ભગવાન નહીં, મહાપુરુષ છે. એને ત્યારે ગોપાળાનંદ સ્વામી પણ એવા સમર્થ સંત કે કેટલા સમર્થ, તો કે ગ્રહણની ગતિને અટકાવી દે. મહારાજને એમ કહે કે તમે બ્રહ્માંડ ચલાવતા થાકી જાઓ ને તો મને સોંપી દેજો, તમ તારે બ્રહ્માંડનું કાર્ય હું ચલાવી લઈશ. એટલી સામર્થ્ય એ ગોપાળાનંદ સ્વામી જો એવા સમર્થ હોય તો એનું જેનું ભજન કરે એ કેટલા સમર્થ હશે. એ કે સારંગપુરની અંદર કષ્ટભંજન દાદાની પ્રતિષ્ઠા કરી છે, પણ કહેવાય છે કે જ્યારે ભૂત પ્રેતાદિક એ દાદાને ન હારે ને ત્યારે એની બાજુની અંદર જે ગોપાળાનંદ સ્વામીની લાકડી રાખવામાં આવી છે. એ કઈ લાકડી? તો જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરતા હતા ને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ દાઢીના ટેકે એ લાકડીને રાખી હતી. પ્રસાદીની લાકડી હજી સારંગપુરમાં છે. અને જ્યારે ભૂત પ્રેતાદિક હનુમાનજીને નથી હારતા ને ત્યારે એ લાકડી એને અડાડવામાં આવે ને ત્યારે રાડા રાડ કરે છે ને ભાગવા મળે છે. તો એ લાકડીની અંદર એટલો પ્રતાપ હશે તો વાલા બહેનો એ લાકડી ઝાલનારાના હાથમાં કેટલો પ્રતાપ હશે. અને એ જે લાકડી ઝાલનારા છે એ જેનું ભજન કરે છે એમાં કેટલો પ્રતાપ હશે. એ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ જ છે. તો એવા સમર્થ ગોપાળાનંદ સ્વામી આજે રાજકોટની અંદર મહારાજની સાથે સભામાં બિરાજમાન હતા. અને જ્યારે ઊભા થયા ને તો એની થોડીક ઊંચાઈ હતી, એટલે બોરડીના કાંટાની અંદર એમના પાઘનો છેડો ભરાણો. અને ત્યારે સ્વામીએ કીધું છે કે એ બોરડી તારી નીચે પુરુષોત્તમ નારાયણ સ્વયં બેઠા ને તોય તે તારા સ્વભાવ ન છોડ્યા. અને એટલા શબ્દ જ્યારે સાંભળ્યા ને ત્યારે વાલા બહેનો બોરડીએ તમામ કાંટા ખેરી નાખ્યા અને કાંટા વગરની બોરડી થઈ ગઈ. અને એ બોરડી આજે પણ રાજકોટની અંદર મોજૂદ છે. અને કહેવાય છે એ બોરડી વાળું મંદિર. બોરડી 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 રે જુઓ કા
કાંટા વિનાની આ બોરડી સ્વામી ગોપાળાનંદજીની પાઘને સ્વામી ગોપાળાનંદજી પાઘને ચોટી ગઈ ચિત ચોરડી રે જુઓ કાંટા વિનાની બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી સ્વામીજી દ્રષ્ટિ સાંધીને બોલ્યા સ્વામીજી દ્રષ્ટિ સાંધીને બોલ્યા હે પ્રભુ મળ્યા તોય રહ્યા કોરડી રે જુઓ કાંટા વિનાની બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી દેવે ટાણે ખરા કાંટા તમામ ત્યાં તે વેટાણે ખરા કાંટા તમામ ત્યાં થયો રૂપિયા અક્ષર કોરડી રે જુઓ કાંટા વિનાની બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી કવિમાં વદાન કહે મંદિર થાતા ત્યાં કવિમાં વદાન કહે મંદિર થાતા એ ત્યાં બોરડી થઈ જીવન તોરડી રે જુઓ કાંટા વિનાની બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી રે જુઓ કાંટા વિનાની આ બોરડી. આવી રીતે ગોપાળાનંદ સ્વામીના વચન માત્રથી બોરડીએ તમામ કાંટા છોડી દીધા છે અને કાંટા વગરની થઈ છે. અને આજે પણ એ બોરડી મોજૂદ છે. જ્યારે રાજકોટ જાઓ ત્યારે ઈ બોરડીના દર્શન કરવા માટે જાજો. અને આજે પણ એ બોરડીની અંદર બોર આવે છે ને ઈ બોરનો ઠળિયો લઈને બીજે વાવો તો એમાં કાંટા થાય છે, નથી થતા. ઈ બોરડીની કલમ દેરડી ગામે વાવી છે પણ એમાં પણ કાંટા નથી થયા. એટલે ઈ પ્રસાદી ભૂત બોરડીના દર્શન તમે કરવા માટે જાજો. આવી રીતે પ્રતાપસિંહ રાજાને સુરત મુનિએ રાજકોટના બોરડીનો ઇતિહાસની વાત કરી અને ત્યાંથી પ્રભુ ગઢપુર પધાર્યા છે. અને ઈ વખતે શિયાળી ગામના શિવરામ વિપ્ર આવ્યા છે. અને શિયાળી ગામના શિવરામ વિપ્ર શા માટે પધાર્યા તો કે સોરવીર દેશના રાજા હરિસિંહજીને એમ થયું છે કે ઘણા એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે અને કોઈ કેમ કહે છે કે એ જાદુગરા છે. તો એ વાત કઈ સત્ય છે એ મારે જાણવું છે. એ માટે શિવરામ વિપ્રને બોલાવવામાં આવ્યા છે. અને શિવરામ વિપ્રને કહ્યું છે કે ઘોર કળીકાળમાં ભગવાન હોય ખરા? ત્યારે કહ્યું છે કે ના, મારું હૃદય એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન ન હોય. ત્યારે રાજાએ એમ કીધું કે નહીં, મારું હૃદય એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન હોય. એમ બેયને અરસપરસ વાત થઈ છે. ત્યારે એણે એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાનને તમે શા માટે ભગવાન માનો છો? ત્યારે રાજાએ એમ કીધું કે એના શિષ્યોના એવા દિવ્ય જીવન છે કે એ દારૂ ખાતા નથી, માંસ ખાતા નથી, ક્યારેય વ્યભિચાર કરતા નથી અને એવા નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી અને નિર્માની વ્રતમાનો પાળે છે ને, એટલા માટે મારું હૃદય આજે કહે છે કે સ્વામિનારાયણ ભગવાન સાચે જ ભગવાન છે, એ જાદુગરા નથી. એ કે મહારાજે એટલી આપણા પર કૃપા કરીને તો એમ કહેવાય છે કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કે શા માટે એવી કહેવત પડી? તો કે જે કુસંગી હોય હરવા ફરવામાં, મોજશોખ કરવામાં એ પૈસો વેડફી નાખે. અને જ્યારે સત્સંગીને એ બધું કરવું ન હોય. કે જ્યારે એક વખત સુરા ખાચરને પ્રશ્ન કરવામાં આવ્યો તે એમ કહે છે કે સુરા બાપુ તમને સ્વામિનારાયણ ભગવાન પગાર આપે છે? તો કોને કેટલો પગાર આપે છે? ત્યારે સુરા બાપુ કહે કે બધાને એક સરખો પગાર નથી આપતા, કે બધાને અલગ અલગ પગાર આપે છે. તો કે કઈ રીતે સ્વામિનારાયણ ભગવાન પગાર આપે? ત્યારે સુરા બાપુ કહે કે એ અમને આમ પગાર નથી આપતા, પણ કેવી રીતે પગાર આપે છે કે તો જ્યારે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નહોતા ત્યારે અફીણના બંધાણી હતા, કોઈ દારૂના બંધાણી હતા, તો એ અમે જે અમે
અફીણ ને દારૂ ને બધું પીતા હતા, એ અમે હવે પીવાનું બંધ કરી દીધું, તો એના પૈસા બચતા થયા, એ અમારો પગાર. એટલે કહેવાય કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. આજે સોરવીર દેશના રાજા હરિસિંહજી પણ એમ કહે છે કે મને સ્વામિનારાયણ ભગવાન છે એ વાત સત્ય મનાય છે, કેમ કે એના ભક્તજનો વ્રતમાન નિયમો ધર્મ નિયમો પાળે છે, એટલે મારું હૃદય એમ કહે છે કે એ સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે શિવામ વિપ્ર એમ કીધું છે કે મારું હૃદય માનતું નથી, કે પહેલાં પરીક્ષા કરું, જઈને જોઉં અને પછી નક્કી કરું કે એ સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં. ત્યારે રાજા એમ કીધું છે કે જો તમે એમ નક્કી કરીને આવશો ને કે સ્વામિનારાયણ ભગવાન નથી, તો તમને 2 ગામનું રાજ આપીશ, અને એમ કહેશો કે સ્વામિનારાયણ ભગવાન છે તો પછી કઈ વાત છે નહીં. એટલે આ 2 ગામની લાલચે આજે શિવરામ વિપ્ર ગઢપુર ગામમાં આવ્યા છે, અને મહારાજ તો વિશાળ સભા ભરીને બેઠા છે. ત્યાં આવીને અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે, અને ભગવાને એના પ્રશ્નના ઉત્તર આપ્યા છે. ત્યારે પ્રતાપસિંહ આવો પ્રતાપ દેખાડ્યો ને, ત્યારે શિવરામ વિપ્રનું હૃદય પણ આજે હા પાડવા માંડ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન સાચે જ ભગવાન છે. અને ભગવાનના ચરણમાં દોઢ મૂકીને કીધું કે મને તમારા શરણે લ્યો ને સાધુ કરો. ત્યારે મહારાજ કે પેલા સાધુ ન કરીએ, કે તમે સોરવીર દેશના રાજાને વચન આપીને આવ્યા છો કે હું તમને જવાબ દેવા માટે આપીશ, તમને 2 ગામનું રાજ આપવાના છે, એટલા માટે તમે પહેલાં એને જઈને કહી આવો. ત્યારે હરિસિંહજીને સમાચાર આપવા માટે શિવરામ વિપ્ર આવ્યા છે, અને પછી જ્યારે પરત પધાર્યા ત્યારે ભગવાને એને દીક્ષા આપી અને સાધુ કર્યા છે. એવી રીતે ભગવાને શિવરામ વિપ્રને દીક્ષા આપીને અખંડાનંદ સ્વામી એવું નામ પાડ્યું છે. અને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે આવી રીતે ભગવાન શ્રીહરિએ વિવિધ લીલાઓ કરી રહ્યા છે, અને વિવિધ પ્રાંતમાં જઈને વિવિધ ચરિત્ર કરી રહ્યા છે. જો તારે સાંભળવાની ઈચ્છા હોય તો આગળની કથા તને સંભળાવું, નકર અહીંથી પછી હું હવે વિરામ લઉં છું. કે તમારે સાંભળવાની ઈચ્છા હોય તો આગળ સંભળાવું, નકર હું પણ હવે વિરામ લઉં. આમાં પ્રતાપસિંહ રાજા પણ એમ કહે છે કે સુરત મુનિ, હે ગુરુદેવ, મને આગળની કથા સંભળાવો, કે આ કથા સાંભળતા સાંભળતા મને તૃપ્તિ થતી નથી, માટે તમે મને આગળની કથા સંભળાવો. ને એમ જ્યારે સુરત મુનિને કહ્યું છે ને, ત્યારે સુરત મુનિ પણ આગળની કથા સંભળાવવા તૈયાર થયા છે. અને સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજા, કે ગમે એટલા વાદળો લાખ પ્રયાસ કરે ને, તેમ છતાં પણ સૂર્યના તેજને ઢાંકી શકતા નથી. એવી રીતે આજે લાખો પ્રયાસો કરે છે, પણ પ્રભુ તો કેવા છે, સૂર્ય જેવા છે, એના તેજને કોઈ અટકાવી શકતું નથી. કે ગમે એવા આવે, કે કોઈ ભગવાનને હીરાની ઉપમા આપે, કોઈ કાચની ઉપમા આપે, પણ અંતે તો એને કહેવું પડે છે કે પુરુષોત્તમ નારાયણ છે એ સ્વયં સૂર્ય જ છે, કે અક્ષરધામના અધિપતિ છે, એમ હા પાડવી પડે છે. અને ભગવાનની પાસે આવેલા તમામ ઝૂકે છે અને ભગવાનના શિષ્ય બને છે. અને પ્રતાપસિંહ રાજા હવે ભગવાન શ્રી હરિનો પ્રતાપ ચારેય બાજુ પથરાવા લાગ્યો છે, અને ભગવાન શોરવીર દેશના હરિસિંહ રાજાના આગ્રહથી એને નિશ્ચય થયો ને, એટલે એણે પણ આમંત્રણ આપ્યું છે કે ભગવાન મારા પૂરની અંદર તમે પધારો. અને સંતો ભક્તોએ સહિત મહારાજ આજે શોરવીર દેશની અંદર પધાર્યા છે. અને શોરવીર દેશમાં મછિયાવ ગામની અંદર જ્યારે મહારાજ પધાર્યા ને, ત્યારે મહારાજે ત્યાં દામોદર નાથની સ્થાપના કરી છે. અને મછિયાવ ગામ તો પ્રભુને બહુ વાલું હતું, કે અવારનવાર મહારાજ મછિયાવ ગામમાં આવતા, અને મછિયાવ ગામના ફૈબા થઈ ગયા. અને આમ કહીએ તો મૂળજી બ્રહ્મચારી પણ મછિયાવના જ હતા, એમનું પૂર્વાશ્રમનું ગામ એટલે મછિયાવ. અને મછિયાવના ફૈબા હતા. મહારાજને મછિયાવ ગામ પણ વાલું હતું. પણ વાલા બહેનો, કે એક વખત એવો પ્રસંગ બન્યો કે એને સાસુ વહુને ઘરમાં ઝઘડો થયો, અને એના વહુને પિયરની અંદર મોકલી દેવામાં આવ્યા છે. અને ઘરે ઘરે મોટા ભાગે તો જોઈએ તો આ બનાવ બનતો જ હોય છે, કેમ કે ઉંમરની થોડીક આમ વચ્ચે ગેપ પડી જાય ને, એટલે થોડીક તકલીફ એ રહે છે. પણ વહુઓ જો સમજી જાય કે આ મારી માં છે, અને સાસુ એમ સમજે કે આ મારી દીકરી છે, તો ઘર એક દિવ્ય બની જતું હોય છે. કે જ્યાં સંપ હોય ત્યાં પ્રભુ કાયમને માટે બિરાજતા હોય. આ બાજુ મછિયાવની અંદર ફૈબાના ઘરે પણ એવો જ પ્રસંગ બન્યો છે. એના દીકરાના વહુ સાથે અણબનાવ થયો, અને એના દીકરાના વહુને એને પિયર મોકલી દીધા છે.
અને પછી મહારાજ જ્યારે એના દીકરાના વહુ એના જે વહુ હતા એના પિયરના ગામમાં મહારાજ ગયા ને ત્યારે એને સમજાવવા માટે ગયા છે અને જઈને સમજાવે છે કે તમે આવું ન કરો, કે તમે પાછા સાસરામાં આવો. ત્યારે વહુ તૈયાર થયા છે. મહારાજ તમે કહો તો હું મોઢામાં ખાસરું લઈ અને માફી માગું મારી સાસુમાની અને મારા સાસુને કયો મને અપનાવે. ત્યારે મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે મચ્છિયાઓ જઈએ છીએ અને ફઈબાને વાત કરશું કે તમને તેડવા માટે આવે. અને આ બાજુ સંતો ભક્તોને મહારાજે પહેલાં મોકલી દીધા હતા એટલે રસોઈની બધી તૈયારીઓ થવા માંડી હતી. ને મહારાજ આવ્યા ને મહારાજ એના મેડીના પગથિયા ચડતા હતા ને ત્યારે પગથિયાની અંદર મહારાજ ઊભા રહ્યા અને કીધું કે ફઈબા તમે અમારી એક વાત માનશો? ત્યારે ફઈબા કહે કે બધી વાત માનું પણ ઓલી મેલાણા વાળાની વાત માનવું નહીં. ત્યારે ભગવાન કહે કે અમારે ઈ જ વાત જ મનાવવી છે કે તમારા વહુને તમે તેડી આવો, ઈ માફી માગે છે અને એ આવવા માટે તૈયાર છે. ત્યારે ફઈબા એકના બે ન થયા. મહારાજ કે જો તમે આ વાત અમારી માન્ય નહીં રાખો તો અમે અહીંથી પાછા ચાલ્યા જશું. ત્યારે મહારાજની વાત ન માન્યા ને ફઈબાએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમ તારે જાઓ. અને મહારાજ પગથિયા ઉતરી ગયા છે. ત્યારે મહારાજ પગથિયા ઉતર્યા ને ત્યારે ફઈબા પાછળ દોટ કાઢી છે, પણ બાજુમાં ઊભા હતા ને એણે એમ કીધું કે તમ તારે એની પાછળ ન દોડો, હમણાં પાછા આવશે. અને ફઈબાને એના વચન મનાણા અને ઊભા રહી ગયા. મહારાજ આ બાજુ સાધુ સંતોને કીધું કે ભલે રસોઈ બનતી પડતી મૂકીને ચાલતા થઈ જાઓ, કે આજે ફઈબાએ અમારું વચન માન્યું નથી ને, અમને મચ્છિયા ગામ તો બહુ વાલું હતું પણ આજથી અમે મચ્છિયા ગામનું અન્ન ને પાણી હરામ કરીએ છીએ. આજ પછી અમે ક્યારેય મચ્છિયાઓમાં પગ નહીં મૂકીએ. અને મહારાજે મચ્છિયાઓ ગામનું પાણી હરામ કર્યું છે અને મહારાજ ફરીને ક્યારેય મચ્છિયાઓ ગામની અંદર આવ્યા નથી. અને જ્યારે મહારાજ કહેવાય છે કે ગઢડા મધ્યના જે વચનામૃત છે ને એ મચ્છિયાઓના જ હતા, પણ મહારાજે જ્યારે એના પાણીનો ત્યાગ કર્યો ને ત્યારે એ મહારાજે વચનામૃત ફેરવી નાખ્યા અને ગઢડા મધ્યના વચનામૃત કરી દીધા. એટલે વાલા બહેનો, જ્યાં સંપ હોય ને ત્યાં ભગવાન કાયમને માટે રહે છે. ભગવાનને સંપત્તિ વાલો છે. કે મહારાજ જ્યારે જ્યારે વડતાલ જતા ને ત્યારે વાસણ સુતારની ઘરે મહારાજ ઉતારો રાખતા. હો, વાસણ સુતારનું ઘર એટલે હાવ નાજુકડું એવું ઘર, અને એ ઘરની અંદર 21-22 જણાને એની સભ્ય, એના ઘરના સભ્ય, તો પણ મહારાજ એની ઘરે જ ઉતરે. ત્યારે વાસણ સુતારને એકવાર મહારાજે કીધું કે વાસણ સુતાર અમે તમારી ઘરે વારે વારે શા માટે ઉતરીએ છીએ? તો અમને તમારા ઘરમાં સંપ છે ને એ અમને બહુ વાલો છે, એટલે આજે અમે તમારા ઘરની અંદર વારે વારે ઉતરીએ છીએ. અને જ્યારે વડતાલ આવીએ ને ત્યારે અમારો ઉતારો એટલે વાસણ સુતારનું ઘર. એટલે મહારાજને જે ઘરમાં સંપ હોય ને એ ઘર મહારાજને અતિ વાલું હોય છે. એટલે વારે વારે મહારાજ એ ઘરે આવીને ઉતરતા હોય છે. આજે મચ્છિયાઓના ફઈબાએ મહારાજનું વચન માન્યું નથી. જ્યારે ઠેલવું છે ત્યારે ભગવાન ગયા છે. અને પછી તો ફઈબાના અંતરની અંદર ખૂબ દુઃખ થયું છે કે પુરુષોત્તમ નારાયણે મને મનાવી પણ હું માની નહીં, પણ જ્યાં સુધી જીવા ત્યાં સુધી રેડા છે. પણ એકવાર થયેલી ભૂલ ક્યારેય એને પૂરી શકાતી નથી. અને ફઈબાને કાયમને માટે રડતું રહેવું પડ્યું છે. અને મહારાજે એ દેશનું એ મચ્છિયાઓ ગામનું પાણી હરામ કર્યું છે. અને મહારાજ ત્યાંથી આગળ વધ્યા છે.